નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું બજેટની કે નિર્મલા સીતારામને એક મહિલા નાણામંત્રી તરીકે સતત 9મી વખત બજેટ રવિવારના દિવસે રજૂ તો કર્યું, પરંતુ એ બજેટ રજૂ કર્યું એ સાથે જ સેન્સેક્સ, સોનું, ચાંદી બધું ધબાય નમ થઈ ગયું. સામાન્ય રીતે એવું કહેવાય છે કે શેર બજારમાં શનિવારે કે રવિવારે કોઈને નુકસાન જતું નથી, કારણ કે શનિવાર અને રવિવારે શેર બજાર ચાલુ હોતું નથી. પરંતુ આજનો દિવસ તો સપરમો દિવસ હતો. નિર્મલા સીતારામન પોતાનું 9મું બજેટ રજૂ કરવાના હતા, પણ તમને નવાઈ લાગશે કે નિર્મલા સીતારામનનું બજેટનું કદ 50 લાખ કરોડથી 53,50,000 કરોડ જેટલું કર્યું, પણ એ બજેટ 1.5 કલાકની સ્પીચમાં માત્ર 1.5 મિનિટમાં જ્યારે તેઓ શ્રી એવું બોલ્યા કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગશે અને એ સાથે જ ભારતીય રોકાણકારોના લગભગ 8 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે એકમાત્ર જાહેરાતથી ભારતીય શેર બજાર જે છે એક તબક્કે લગભગ 2000 પોઈન્ટથી ઉપર જે છે એ ડાઉન જતું રહ્યું હતું. સાથોસાથ એક બીજી મહત્વની વાત કરું કે 3 દિવસમાં બજેટનું કદ જે છે એ 53,50,000 કરોડ છે, પણ 3 દિવસમાં ભારતના લોકોએ સોના અને ચાંદીમાં 530 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. અને આ 530 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા એટલે આપ અંદાજ મૂકો કે ભારતના કુલ બજેટના વોલ્યુમ કરતાં પણ 10 ગણા રૂપિયા લોકોએ 530 લાખ કરોડ રૂપિયા જે છે લોકોએ સોના અને ચાંદીના આજે એકાએક ભાવ પડ્યા. કેટલા પડ્યા તમને કહું. સોનામાં 3 દિવસમાં 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 24 કેરેટમાં 3 દિવસમાં પડ્યા, એટલે કે 1,80,000 રૂપિયાનો ભાવ હતો, એ ઘટીને આજે 1,40,000 થયો. અને ચાંદી જે છે એ 3 દિવસમાં 4,20,000ની ટોચેથી 2,65,000 આવી, એટલે ચાંદીમાં પણ લગભગ 1.5 લાખ રૂપિયા જેટલું ગાબડું પડ્યું. અને આ ગાબડું એટલા માટે કદાચ આનાથી પણ નીચે જાત, પરંતુ આજે રવિવાર હતો, MCXમાં ઇન્ટરનેશનલ માર્કેટ બંધ હતા, એટલે સોનામાં 5% અને ચાંદીમાં 10%ની સર્કિટ લાગી હતી. નહીં તો રેટ કદાચ આનાથી પણ નીચે જઈ શકતા હતા. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે સોના અને ચાંદીમાં હજી સ્થિરતા આવી નથી. અને ત્યારે ઘણા બધા મિત્રો કોમેન્ટ્સમાં બધે પૂછે છે કે એકાએક શું થયું ચાંદીમાં અને સોનામાં. એક સૌથી મહત્ત્વનું પરિબળ કે જેને કારણે ટ્રિગર થયું, તમને જો યાદ હોય તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે ફેડ રેટ કટ થાય. ફેડ રેટ એટલે અમેરિકાની જે ફેડરલ બેંક, જેમાં આપણે ત્યાં રિઝર્વ બેંક છે, એ ફેડરલ રેટમાં બેંકમાં વ્યાજનો દર ઘટે. પરંતુ ત્યાંના જે ફેડરલ બેંકના જે ચીફ હતા મિસ્ટર પોવેલ, એમને એ કરવાની ના પાડી અને ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્સામાં આવીને બીજા દિવસે તેઓની ટર્મ ન વધારવાનો નિર્ણય કર્યો અને એમની જગ્યાએ એમને કેવિન વોર્સ નામના પોતાના વફાદાર કહી શકાય એવા મહાનુભાવની નિયુક્તિ કરી. અને એ સાથે જ આખા અમેરિકી માર્કેટમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક માર્કેટમાં મેસેજ પહોંચી ગયો કે હવે રેટ કટ થશે. અને અમેરિકી ફેડરલ બેંક જો રેટ કટ કરે તો જે ડોલર નબળો પડ્યો હતો એ ડોલર મજબૂત થાય. ડોલર મજબૂત થાય, માર્કેટમાં જે બોન્ડ yieldછે, અમેરિકન બોન્ડ yield, એ બોન્ડ yield જે છે, એ બોન્ડની જે ઉપજ જે છે એ ઉપજ વધે. અને એને કારણે આખું સેન્ટિમેન્ટ જે છે એ બદલાયું. અને એટલે ત્યાંના જે લોકો હતા એને લાગ્યું કે હવે ડોલર મજબૂત થાય છે, તો એ ડોલર તરફ વળ્યા. અને એ લોકો જે સેફ હેવન તરીકે સિલ્વર અને ગોલ્ડને પ્રેશિયસ મેટલ તરીકે કરતા હતા, એ લોકો ફરી ડોલર તરફ વળ્યા. અને એને કારણે જે પહેલું ટ્રિગર આવ્યું એ સોના અને ચાંદીમાં વેચવાલી શરૂ થઈ અને પ્રોફિટ બુકિંગ શરૂ થયું. અને જે પ્રોફિટ બુકિંગ થયું એને કારણે જે સોના અને ચાંદીના ભાવ ગગડ્યા, એને કારણે એક પેનિક સેલિંગ આવ્યું. એટલે દરેકને થયું કે ભાવ ગગડે છે, એટલે દરેકે વેચવાલી શરૂ કરીને જે પેનિક સેલિંગ જેને કહે છે કે જે ભારે વેચવાલી શરૂ થઈ, એને કારણે સોના અને ચાંદીના ભાવ પડ્યા. અલબત્ત એ વાત વિગતે ફરી ક્યારેક કરીશું. ભારતીય શેર બજારની વાત કરું તો રવિવારે 8 લાખ કરોડનું જે ધોવાણ થયું એનું એકમાત્ર કારણ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, જે નિર્મલા સીતારામને 2.5 ગણો વધારી દીધો. 0.02 હતો એની જગ્યાએ 0.05 કરી નાખ્યો. એને કારણે
આખા માર્કેટના સેન્ટિમેન્ટ એટલા બધા બગડી ગયા કે એની નકારાત્મક અસર જે છે એ ભારતીય શેર બજારમાં જોવા મળી. આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું. અને શેર બજાર તો એક ઉલ્લેખ છે, પરંતુ નિર્મલા સીતારામને જે બજેટ રજૂ કર્યું એમાં અથથી ઇતિ ઘણા બધા સારા પાસા પણ છે, ઘણી બધી મજબૂત વાત છે, અને જેને કહી શકાય ને કે ભવિષ્ય માટેનો રોડમેપ છે. એ બધા જ મુદ્દાઓની ચર્ચા કરીશું. સાથોસાથ નકારાત્મક પાસા જે છે અથવા તો જે ચોકસાઈવાળી વાત છે એની પણ રજૂઆત કરીશું. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. હવે મિત્રો, નિર્મલા સીતારામન આજે કાંજીવરમ સાડીમાં સજ્જ થઈને પોતાનું નવમું બજેટ, ઐતિહાસિક નવમું બજેટ રજૂ કરવા માટે આવ્યા હતા. આ એટલા માટે કહું છું કે બેંગન રંગની એટલે કે રીંગણ કલરની કાંજીવરમ સાડીનું મહત્વ શું છે. તમિલનાડુમાં ચૂંટણી આવી રહી છે. ગઈ વખતે બજેટ રજૂ કરવા આવ્યા હતા ત્યારે મધુબની સ્ટાઇલની પેલી બિહારની બહુ જ પ્રખ્યાત મધુબની પેઇન્ટિંગવાળી પેટર્નવાળી સાડી જે છે પહેરીને આવ્યા હતા, કારણ કે એક મેસેજ આપતા હતા. જેમ બજેટની ચર્ચા થાય છે એમ નિર્મલા સીતારામનની સાડીની પણ ચર્ચા થાય છે. અને ગઈ વખતે મધુબની સાડી પહેરીને આવ્યા હતા કારણ કે બિહારની ચૂંટણી હતી. અલબત્ત આ એક આડ વાત છે, પણ જ્યારે સંસદમાં એ પોતાનું 1.5 કલાકનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે સત્તાધારી પક્ષ તરફથી ભારત માતા કી જય અને વંદે માતરમ ચાલતું હતું, તો સામે કોંગ્રેસ પક્ષ અને ડાબેરીઓ અને તૃણમૂલ કોંગ્રેસવાળા સંવિધાન કી જયના સૂત્રો બોલાવતા હતા. એ વચ્ચે જે કસમકસ થઈ એમાં ઘણી બધી સારી જાહેરાત પણ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ બાદ દાવો કર્યો કે આ બજેટ જે છે એ પ્રગતિ માટે એક અપાર અવસર લઈને આવ્યું છે, અને જે વર્તમાન સ્વપ્ન છે વિકસિત ભારતનું 2047નો જે રોડ મેપ છે એને સાકાર કરે એવું આ બજેટ છે. ભારતનું ઉજ્જવળ ભવિષ્ય એમાં દેખાઈ રહ્યું છે, અને 2047ની જે વિકસિત ભારતની જે ઊંચી ઉડાન જે છે એના માટે મજબૂત પાયો આ નાખશે. અને નિર્મલા સીતારામને પોતાનું વિઝન અને ઘણી બધી સ્કીમોની જાહેરાત કરી. સામા પક્ષે કોંગ્રેસે એવું કહ્યું કે ભાઈ આ જે બજેટ તમે રજૂ કર્યું છે એમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ભારતમાં સતત ઘટી રહ્યું છે એના વિશે કોઈ ઉલ્લેખ નથી. કિસાનો માટે કાંઈ નથી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ નાસીપાસ થઈને નારાજ થઈને જઈ રહ્યા છે. રૂપિયો નબળો પડી રહ્યો છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે આ બજેટમાં કાંઈ નથી. અને આંકડાઓની માયાજાળ છે, ભરમાર છે. અને એમણે એવું કહ્યું કે આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, બધા જ ક્ષેત્રમાં તમે એમ કે બજેટમાં કટોતી મૂકી છે અને માત્ર આંકડાઓની માયાજાળ રચી છે. અલબત્ત કોંગ્રેસ અને ભાજપ એકબીજા સામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરતા રહે, પરંતુ નિર્મલા સીતારામનના શબ્દોમાં કહું તો કર્તવ્ય પથની જે એમને વાત કરી, અને કર્તવ્ય પથના જે 3 તબક્કા હતા. કર્તવ્ય પથ એટલા માટે કારણ કે આ એક એવું બજેટ છે જે હવે નવી પાર્લામેન્ટમાં સાંસદો બેસતા થયા અને નવો કર્તવ્ય પથ નામનું જે બિલ્ડિંગ આખું છે એટલા માટે એને કર્તવ્ય પથ સાથે પોતાની રાય મેળવી. તો એમાં એવું ચોક્કસ કહી શકાય કે જે સબકા સાથ સબકા વિકાસની જે એક ભાવના છે એના સંદર્ભમાં એમણે ઘણા બધા હકારાત્મક પાસાઓની વાત કરી, સંખ્યાબંધ જાહેરાતો કરી. કેપિટલ એક્સપેન્ડિચરની વાત જે કહું તો લગભગ 12.2 લાખ કરોડ કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ આ વર્ષે સરકાર કરવાની છે, ને એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સેમી કન્ડક્ટર છે, ડિફેન્સ છે, ન્યુક્લિયર પ્રોજેક્ટ્સ છે, ટુરિઝમ, રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સ છે. આ બધા ક્ષેત્રમાં ખાસું મૂડીરોકાણ લાવવાની સરકારની ગણતરી છે, અને જેને કારણે શ્રમિકોને રોજગાર મળે એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ આવશે. સાથોસાથ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગમાં 40,000 કરોડ રૂપિયા સરકાર મૂડીરોકાણ લાવવાની છે. આ બધી બાબતો અનેક બીજી બાબતોની પણ આપણે ચર્ચા કરીશું. ટૂંકમાં માહોલ જે છે એ આખો પોઝિટિવ જઈ રહ્યો હતો. 1.5 કલાકનું સ્પીચ સાંભળી રહ્યો હતો, પરંતુ માત્ર 1.5 મિનિટમાં જે નિર્મલા સીતારામન મેડમે કહ્યું કે અમે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે છે એ 0.02થી વધારીને 0.05 એટલે કે 2.5 ગણો કરવા જઈ રહ્યા છે. એટલે તમે શેર બજારમાં શેર ખરીદો
કે તમે શેર વેચો, તમારી ઉપર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગશે ને એ જે હતો એનાથી 2.5 ગણો કરી નાખ્યો. એટલે શું થયું કે પેલા દૂધપાકનું જે આખું છેલ્લોછેલ ભરેલું તપેલું હોય ને, મસ્ત મજાનો દૂધપાક બન્યો હોય, એમાં કોઈ લીંબુ નીચેવ્યું હોય અને આખા દૂધપાકની પથારી ફરી જાય એવો માહોલ થયો અને શેર બજાર ધડાધડ એકદમ જે ઉપર જતું હતું 450 પોઈન્ટ 650 પોઈન્ટ ત્યાંથી ઘટીને સીધું 2000ની નીચે જતું રહ્યું. અને એની અસર શેર બજારમાં જોવા મળી, નિફ્ટીમાં જોવા મળી, સેન્સેક્સમાં જોવા મળી, બેંક નિફ્ટીમાં જોવા મળી, MCX અને BSE સ્ટોક તો લગભગ 10.66% જેટલો નીચે જતો રહ્યો. કારણ કે STT જેને કહી શકાય એટલે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એ ફ્યુચરમાં 150% અને ઓપ્શનમાં 50% વધ્યો. હવે અધૂરામાં પૂરું બાયબેકની જે સ્કીમ છે એમાં પણ વિસંગતતા જુઓ તો એમાં પણ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ બાયબેકમાં આવી ગયો. એનાથી છે ને હું તમને કહું કે સરકાર એવું માનતી હતી કે આ કરવાથી અમને લગભગ 2026ના વર્ષમાં 73,700 કરોડની આવક થશે અને 2027ના વર્ષમાં લગભગ 63,600 કરોડની આવક થશે. પરંતુ એક જેને કહી શકાય ને કે સેન્ટિમેન્ટ હતું, એ સેન્ટિમેન્ટ એટલું બધું તૂટી ગયું કે જેના કારણે શેર બજાર ડાઉન થયો. હવે બીજું કે સરકાર કરવા ગઈ કંસાર અને થઈ ગઈ થૂલી, એના જેવું આ ઘાટ થયો. દાખલા તરીકે સરકારની દલીલ એવી હતી કે ભાઈ સેબીએ એક સ્ટડી કર્યો હતો અને સ્ટડીમાં એવું આવતું હતું કે ભાઈ નાના રોકાણકારો જે છે એ શેર બજારમાં કમાવાની લાલચે જાય છે અને 95% લોકો જે છે એ નુકસાન કરીને બહાર નીકળે છે. એટલે નાના રોકાણકારોનું નુકસાન ન થાય એ હેતુથી સરકારે શુદ્ધ હેતુથી આ કર્યું. પરંતુ મેં તમને કહ્યું તેમ કે કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી, એના જેવો ઘાટ થયો. હકીકતમાં તમારે રોકાણકારોને શિક્ષિત કરવા જોઈએ. મને ગાડી ચલાવતા નથી આવડતી એટલા માટે ગાડીઓ જ નહીં વેચવી, એના જેવી આ વાત થઈ. અથવા તો કોઈ ગાડી ન ખરીદી શકે એટલી ગાડી મોંઘી કરી દેવી, એના જેવી વાત છે. બીજું કે ડેરિવેટિવ્સની લાલચમાં નાના રોકાણકારો ફસાય છે. એ તર્ક જે છે એ કદાચ તમે આજે આપી દેશો અને મોટા મગરમચ્છો જે છે એને તમે ડિસ્કરેજ કરવા માંગો છો, હતાશ કરવા માંગો છો, નથી આવવા દેતા. પરંતુ આ જે પગલું ભર્યું એનાથી તમે વિચારો કે આજે રવિવાર હતો, આવતીકાલે સોમવારે બજારમાં એના સેન્ટિમેન્ટ કદાચ એનાથી પણ વિપરીત આવશે. કારણ કે આવતીકાલે એટલે કે સોમવારે તમે FII જે છે એ ને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ FPI બધા ભારતીય શેર બજારમાંથી ઉછાળો ભરવા જાય અથવા તો માલ પછાડે તો એની પણ નકારાત્મક અસર જે છે એ શેર બજારમાં જોવા મળશે. હવે ભારત સરકાર ઈચ્છે છે અને સેબી પણ ઈચ્છે છે કે લોંગ ટર્મ પ્લેયર્સ જે છે એ શેર બજારમાં આવે. પણ આ જે ઘટનાક્રમ થયો એનાથી બજારમાં એક તો લિક્વિડિટી ઘટશે. બજારમાં મોટા પ્લેયર્સ જે એલ્ગોરિધમિક ટ્રેન્ડિંગથી જે રમતા હતા કે જેમાં ઘડીના છઠ્ઠા ભાગમાં સોદા થઈ જાય ઓટોમેટિક અલ્ગોરિધમથી, એ બધા સોદા જે છે હવે નહીં થાય. મોટા પ્લેયર્સ જે છે આવતા અચકાશે, માર્કેટનું વોલ્યુમ જે છે એ ઘટી જશે. અને એથી પણ આગળ સરકાર અને સેબી જો સ્થિતિ કે કેશ માર્કેટ ઇક્વિટીને આપણે પ્રમોટ કરવી છે તો તમારે આમાં રાહત આપવાની જરૂર હતી FII માટે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટે, જેન્યુઅન વિદેશી રોકાણકારો માટે. પરંતુ એવું કંઈ જોવા મળ્યું નહીં અને એનાથી ઉલટું લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પણ રહ્યો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પણ રહ્યો, બાયબેકમાં પણ કોઈ રાહત ના મળી. અને બીજું કે મધ્યમ વર્ગને સમખાવા પૂરતી પણ રાહત ના મળી. અલબત્ત એક વાત સાચી છે કે ગઈ વખતે બજેટમાં 12,75,000ની જે મર્યાદા હતી એ મર્યાદા યથાવત રાખીને નિર્મલા મેડમે કહી દીધું કે ભાઈ 1 એપ્રિલથી નવો આયકર કાયદો આવ્યો છે એટલે એમાં અત્યારે અમે યથાવત રાખશું. પણ જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનું જે સરકારે નિર્મલા મેડમે બજેટમાં જે રજૂઆત કરી, ખાસ કરીને STT તો આવ્યું પણ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એ પણ ચાલુ રહ્યા અને બાયબેકમાં પણ કોઈ રાહત ના મળી. એને કારણે બજારને વિપરીત અસર થઈ. સાથોસાથ એક બીજું મોટું નેગેટિવ ફેક્ટર એ પણ છે કે વૈશ્વિક અનિશ્ચિતતા અને અચોક્કસતાના માહોલમાં ખાસ કરીને શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ટેરિફ મુદ્દે જે અવારનવાર ઘોષણાઓ કરે છે, બીજું કે ભારતીય રૂપિયો ઉપરા ઉપરી નબળો પડતો જાય છે, એ સંજોગોમાં ભારતનો ફ્યુચર રોડમેપ શું હોવો જોઈએ એ અંગે આ બજેટમાં કોઈ નક્કર જાહેરાત કરી નથી અથવા તો કોઈ માર્ગદર્શન
ભારતીય નાગરિકોને આપવામાં આવ્યું નથી. આ નેગેટિવ આસ્પેક્ટને બાદ કરતાં પોઝિટિવની જો મારે વાત કરવી હોય તો મેં શરૂઆતમાં જ કહ્યું કે 12.2 લાખ કરોડનું જે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એક સારી વાત છે. નિર્મલા સીતારામનને જો મારે 100માંથી 100 માર્ક આપવાના હોય તો હું ચોક્કસ કહી શકું કે રાજકોષીય ખાધ એટલે કે જે ફિસ્કલ ડેફિસિટ જે છે એનું જે એમને ટાર્ગેટ રાખ્યું હતું એ ટાર્ગેટ 4.4% એમને હાંસલ કર્યું છે. એ બહુ જ મોટી ઉપલબ્ધિ છે. અને આ વખતે એમને 4.3% રાજકોષીય ખાધ રાખવાની વાત કરી છે, જે આર્થિક દ્રષ્ટિએ શિસ્તની બાબતમાં હું માનું છું કે બહુ વર્લ્ડ ક્લાસ રેકોર્ડ કહી શકાય. એસએમઈ સેગમેન્ટ જે છે એને બૂસ્ટ કરવા માટે 10,000 કરોડનું જે ફંડ રાખવામાં આવ્યું છે એ બહુ સારી વાત છે. રેર અર્થ કોરિડોર એક બનાવવાની વાત છે, જે ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ આ 4 રાજ્યોને સ્પર્શીને જે આખો રેર અર્થ કોરિડોર જે છે ક્રિટિકલ માઇનિંગની જે વાત જે છે એ એના માટે જે એન્કરેજ કરીને જે આખો કોરિડોર બનાવવાની વાત છે એ બહુ સારી વાત છે. ગ્લોબલ ફાર્મા હબ ભારતને બનાવવા માટે 10,000 કરોડનું એક ઇન્વેસ્ટમેન્ટ થવા જઈ રહ્યું છે. ગુજરાતને કદાચ એનાથી સૌથી મોટો ફાયદો થશે, કારણ કે ફાર્માસ્યુટિકલની દ્રષ્ટિએ ગુજરાત જે છે એ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. ગ્લોબલ કંપનીઝ કે જે પોતાની આઈ ક્લાઉડ સર્વિસીસ જે છે એ ભારતમાં રહીને જો ચલાવે તો 2047 સુધી એ લોકોને ટેક્સ હોલિડે આપવાની વાત કરવામાં આવી છે. એટલે 2047 સુધી એમના પર જો એ ગ્લોબલ ક્લાયન્ટને ભારતીય ડેટા આપીને જો સર્વિસ આપશે તો એ લોકોને 2047 સુધી ટેક્સ હોલિડે એટલે લગભગ 21 વર્ષ સુધી તમે કરમાંથી રાહત આપવાની વાત કરો છો. એ બહુ મોટી જાહેરાત હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં કેપીઓ, બીપીઓ, સેફ હાર્બર સ્કીમ જે આવી એ પણ બહુ સારી હતી. ડિસઇન્વેસ્ટમેન્ટ સ્કીમ દ્વારા એટલે પબ્લિક સેક્ટરનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને 80,000 કરોડ રૂપિયા સરકાર મેળવવાનું જે લક્ષ્યાંક રાખે છે, લક્ષ્યાંકની દ્રષ્ટિએ સારી વાત છે. પણ દર વખતે આવી જાહેરાત થાય છે કે ભાઈ અમે ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને આટલું લાવીશું, પણ એ લક્ષ્યાંક હાંસલ થતા નથી. હકીકતમાં તો સરકારે ગત બજેટમાં જે જાહેરાત કરી હતી એમાંથી કેટલા લક્ષ્યાંકો તમે સિદ્ધ કરી શક્યા એની જો જાહેરાત કરો તો લોકોને સરકારમાં નિર્મલા મેડમની જાહેરાતોમાં વધારે વિશ્વાસ આવે. દાખલા તરીકે યુવાનો માટે ગઈ વખતે એપ્રેન્ટિસ સ્કીમની જે જાહેરાત થઈ હતી એ એપ્રેન્ટિસશીપ સ્કીમની જાહેરાત તરીકે બહુ સારી હતી, પરંતુ એમાં ખરેખર કેટલા યુવાનોને રોજગારી મળી. અને આ વખતે એ સ્કીમમાં આવંટન એટલે કે અલોકેશન જે છે, ફાળવણી જે છે એ શા માટે ઘટાડવામાં આવી, એ બધા લોજિક જો રજૂ કરે તો લોકોને એમની વાતોમાં વધુ વિશ્વાસ બેસે એવું મને લાગે છે. એથી પણ મહત્ત્વની વાત રેલવેની વાત કરું તો રેલવેમાં ડેવલપમેન્ટ ઘણું બધું સારું થયું છે. રેલવેમાં જે નવા કોરિડોર્સ 7 નવા કોરિડોર બનાવવાની વાત થઈ છે. સુરતથી એક કોરિડોર બનશે, મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગ્લોર, બેંગ્લોરથી વારાણસી, કુલ 7 રેલવેના કોરિડોર બનવા જઈ રહ્યા છે. ઈસ્ટ એન્ડ વેસ્ટ ફ્રેટ કોરિડોર બનાવવાની વાત ચાલી રહી છે. આ સારી વાત છે. અને ગુજરાતની વાત કરું તો ગિફ્ટ સિટીમાં 10 વર્ષનો જે ટેક્સ હોલિડે હતો એ 20 વર્ષ કરવામાં આવ્યો છે, અને એ પછી 15% ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. આયુર્વેદિક યુનિવર્સિટી દ્રષ્ટિએ એઇમ્સ જે 3 નવા જાહેર થયા એમાં સૌથી મોટું સેન્ટર જે છે જામનગરનું આયુર્વેદિક અનુસંધાન કેન્દ્ર જે છે એમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવશે, મૂડીરોકાણ આવશે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. આ તમામ બાબતો સારી છે, પરંતુ જે માર્કેટ સેન્ટિમેન્ટ બગડ્યા, ગુજરાતીમાં એક કહેવત છે, મૂળ હિન્દીની કહેવત છે કે બૂંદ સે બિગડી वो હોત સે નહીં સુધરતી. એટલે એક વાક્યમાં કહું તો એક મુદ્દો જે હતો એના કારણે આખા બજારનું અને શેર બજારનું અને બજેટનું સેન્ટિમેન્ટ જે છે એનું ધોવાણ થઈ ગયું. અલબત્ત આગે દેખો હોતા હે ક્યાં, કારણ કે આ તો બજેટ સત્ર છે. નિર્મલા સીતારામનને પોતાની ભૂલ સુધારવાની તક મળે, અને જો એ ભૂલ સુધારે તો પાછું શેર બજારનું સેન્ટિમેન્ટ સુધરી પણ જાય. એટલે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો ભારતીય અર્થતંત્રમાં, ચાંદીમાં, સોનામાં, શેર બજારમાં અને આવનારા દિવસોમાં શું થઈ શકે છે?
શું થવું જોઈએ, અને તમારી ટીકા ટિપ્પણી, અવલોકનો, અનુમાનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.